ફૂલછાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જનમંચ સમસ્યાઓથી સમાધાન સુધી જનતાનો અવાજ અને તંત્રનો જવાબ. ફૂલછાપ ડિજિટલ ઝવેરચંદ મેઘાણી જનમંચ આ કાર્યક્રમ થકી અમે છેલ્લા 4 વોર્ડ જે રાજકોટના છે, વોર્ડ નંબર 1 થી 4 પરિક્રમા કરી ત્યાંના સ્થાનિક પ્રશ્ન જે હતા એના ઉપર ખાસ તો પ્રજાનું શું કહેવું હતું એને વાચા આપવાનો પ્રયાસ કર્યો. એમાં અધિકારીઓએ એ પ્રશ્નને લઈને જે માહિતી આપી, નગરસેવકે જે વચનો આપ્યા, એ બધું જ આપની સમક્ષ અમે મૂક્યું. હવે વોર્ડ નંબર 5 નો સમય આવી ગયો હતો અને અમે વોર્ડ નંબર 5 ની મુલાકાતે ગયા. વોર્ડ નંબર 5 ની અંદર ઘણા ખરા સ્થાનિક પ્રશ્નો નીકળ્યા, સામે એટલા સારા કામ પણ થયા છે. ત્યારે આવો જોઈએ વોર્ડ નંબર 5 નો આ ખાસ ઝવેરચંદ મેઘાણી જનમંચ. અમારા આ કાર્યક્રમમાં અમે અગાઉ 4 વોર્ડ લઈ ચૂક્યા છીએ અને 4 વોર્ડની અંદર સ્થાનિકોના સમસ્યા અને જે સારા કામ થયા હોય એની ચર્ચા કરી છે. અને ખાસ હવે વોર્ડ નંબર 5 ની જ્યારે અમે મુલાકાતે છીએ ત્યારે આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે ગોવિંદબાગ શાક માર્કેટ પાસેની જે કૈલાસધારા સોસાયટી છે તેના રહીશો અત્યારે આપની આ સ્ક્રીન ઉપર આપ દ્રશ્ય જોઈ રહ્યા છો એ રહીશોના છે. આપણે જાણવું છે કે અહીંયા શું સમસ્યાઓ છે અને શું સમસ્યા ઉપર કામ થવું જોઈએ અને ખાસ શું કામ થયા છે. ત્યારે સૌ પહેલા આપણે સિનિયર સિટીઝન છે એમની સાથે વાત કરીશું. શું નામ છે આપનું? મારું નામ કાકુભાઈ સોલંકી. કાકુભાઈ, કેટલા સમયથી તમે અહીંયા સ્થાનિક તરીકે રહો છો? સ્થાનિક તરીકે 1987 થી મારું મકાન છે. 87-88. આજે આટલા વર્ષ થયા, રાજકોટ મહાનગરપાલિકા જે રીતના કામ કરી રહી છે એમાં આ વર્ષ 2025 આવ્યું. આપને શું લાગ્યું કે મહાનગરપાલિકાના કેવા કેવા કામો થયા છે આ વોર્ડમાં? અત્યારે શું કામ છે કે હજી એ બાકી હોય એની કરવાના જરૂરી છે? રાજકોટ મહાનગરપાલિકાએ વોર્ડ નંબર 5 માં 2025-26 માં ધ્યાન આપેલું જ છે. વોર્ડ નંબર 5 માં લાઇબ્રેરી, આધુનિક લાઇબ્રેરી બનાવેલી છે. સ્વિમિંગ પુલ બનાવેલો છે. એક હવે ઓછામાં એક રહ્યું છે કે એક સ્પોર્ટની બાળકો માટે રમતગમત માટેનું એક આધુનિક પેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોવું જરૂરી છે આ વિસ્તારમાં. એટલે 5 નંબર વોર્ડમાં નહીં પણ આખા વિસ્તારમાં આવી જાય એવી રીતે સામા કાઢવો. સ્થાનિક પ્રશ્નોમાં કોઈ એવા પ્રશ્ન ખરા? રોડ, રસ્તા, ગટર, પાણી, કચરાના કોઈ પ્રશ્ન છે એવા આપના? રોડ રસ્તામાં શું છે કે 1913 માં જે પહેલી વખત ડામર રોડ બન્યો ત્યાર પછી ડામર રોડ ગયા વર્ષે બનાવવામાં આવેલો, એટલે 12 થી 13 વર્ષ પછી રોડનું કામ થયું શું. એટલે અત્યારે તો રોડ રસ્તા સારા છે, પણ બીજું વિશેષમાં એ કે સોસાયટીમાં અમુક જગ્યાએ જે લાઇટિંગ જે એલઈડી ગોઠવેલી છે એમાં 2 પોલ વચ્ચેની જે જગ્યાઓ છે એમાં એક એલઈડી મૂકવી જરૂરી છે કે રાતના કોઈ આવારા તત્વો આવે જાય તો અંજવાળું રહે તો સારું રહે, એવી બધાની માગણી છે. બિલકુલ. અન્ય એક સ્થાનિક છે, શું નામ છે આપનું? રાજુભાઈ પ્રજાપતિ. રાજુભાઈ, કેટલા સમયથી આપ સ્થાનિક તરીકે અહીંયા છો? અમે અહીંયા 40 વર્ષથી રહી છીએ. આજે તમે આટલા સમયથી અહીંયા રહો છો, અહીંના પ્રશ્ન તમારી સામે અવારનવાર આવ્યા હશે. ખાસ તો પ્રશ્ન શું શું રહ્યા છે, કામ થયા છે કે નહીં, શું કહેવું છે? કામ સુશીલાબેન આવ્યા પછી ઘણા કામ થઈ ગયા છે અને અમુક 2-5 કામ હજી બાકી છે. ખાસ કરીને અમારા જે ગલીમાં જે બ્રાહ્મણીપરા 16 નંબર બ્લોકની પ્રોબ્લેમ જે છે બેચારવા જોઈ ગયા છે. એ અમુક કામ હજી બાકી છે. બ્લોક બેસાડવાના છે આપણે રસ્તા પર. ચોમાસામાં છે કે પાણી ન ભરાય, છતાં અહીંયા પાણીની પ્રોબ્લેમ વધારે રહી છે ચોમાસામાં ખાસ કરીને. મહાનગરપાલિકાને તમે રજૂઆત કરેલી ચોમાસા દરમિયાન આ જે સમસ્યા છે એની? આપણે આ બેન પણ બે-વાર જોઈ ગયા છે, પછી એ બીજી વાર કોઈ આવ્યું નથી પછી છતાં બેનનું કામ આમ સારું છે. એકંદરે કામ થયા છે, રોડ રસ્તાના કામ થયા છે અને પાણીની પ્રોબ્લેમ પણ ઘણા સુધી સોલ્વ થઈ ગઈ છે. જી બિલકુલ. અન્ય જે વડીલ છે, ગૃહિણીઓ છે, એમની સાથે સીધી વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે કેટલા સમયથી અહીંયા રહો છો? 35 વર્ષ. આ 35 વર્ષની અંદર અનેક કામો થયા હશે. હજુ કામો કયા છે જે બાકી રહ્યા હોય અને જરૂરી છે? જરૂરીમાં બસ રોડ રસ્તા થઈ ગયા ને સાઈડમાં દબાઈ દો ને લાઇટનું કેસી પ્રોબ્લેમ છે. બાકી તો અમને કોઈ પ્રોબ્લેમ નથી. નોર્થમાં આવતા તો એ થોડા ખાસ થઈ ગયા છે, બાકી પ્રોબ્લેમ બીજું કાંઈ નથી. રાજકોટ મહાનગરપાલિકાનું અહીંયા વોર્ડ નંબર 5 માં કામ સારું તમારા સ્થાનિકમાં? સારું છે, ખોટું ન કહેવાય ને, સારું છે. ખાસ તો અન્ય જેટલા આપણે મહિલાઓ છે એમની પાસેથી એક પ્રતિક્રિયા લઈ લેશું કે શું એમનું કેવું છે. બેન, આપ કેટલા વર્ષથી અહીંયા રહ્યો? અમે 25 વર્ષથી. શું કેવું છે કે આ પ્રશ્ન છે એવા સ્થાનિક છે પ્રશ્ન કોઈ અહીંયા?
પ્રશ્ન તો કઈ નથી, હવે બધું થઈ ગયું. રોડ અમારે બાકી હતો, થઈ ગયો. બધું સારું અહીંયા કામ ચાલી રહ્યું છે. ઓકે, આપનું શું નામ છે? કુંદનબેન, કુંદનબેન, કેટલા વર્ષ થઈ ગયા તમારા અહીંયા? 35 વર્ષ. સ્થાનિક કોઈ સમસ્યા છે ખરા અહીંયા? કાંઈ નહીં. આ રોડ આટલા વર્ષથી છોકરાઓ પડતા હતા અને લાગતું હતું ગોઠણ એ કઈ ના હાજા નહોતા રહેતા. તા 2 વર્ષથી આવ્યો છે. કોર્પોરેટરે સારું કામ કર્યું છે. સ્થાનિક આપણી કોર્પોરેશનને સાથે રાખી. હા, રસીલાબેન આવ્યા પછી આ હમણાં રોડ થઈ ગયો. એક અહીંયા અંધારા પડે છે તો લાઈટું નાખવાનું કઈ છે અમે. અચ્છા, મુખ્યત્વે લાઇટનો પ્રશ્ન હજી છે, ક્યાંક બ્લોકનો પ્રશ્ન છે. ખાસ તો આપણે જેટલા વડીલો છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. હજી 2-3 યુવાનો છે એમની સાથે વાત કરીશું. શું કેવું છે પહેલા તો આજે તમે એઝ અ યુવા તરીકે રાજકોટ મહાનગરપાલિકા જે કામ કરી રહી છે એને કઈ રીતના જોવો છો? વોર્ડ નંબર 5 માં કેવા કામ થયા? કામ તો બધા બહુ સારા જ થયા છે, પણ અમારે 5 નંબરની ગલીમાં હજી બેબીન બ્લોક નાખવાના ને એ હજી કોઈ નાખ્યા નથી. એટલે એમાં અમારે ચોમાસામાં આખી શેરી આખું પાણીનું નદીની જેમ ભરાઈ જાય. અચ્છા, પેવિંગ બ્લોકની તમે રજૂઆત કરેલી હતી આ પહેલા ક્યારે? હા, કરેલી છે. બેન આવ્યા ત્યારે એકવાર જાણ કરેલી હતી અમે. કેટલો સમય થયો એને? અને વર્ષ દિવસ થઈ ગયું હોય છે, 6 મહિના જેવું થઈ ગયું છે. ત્યાં મુખ્ય સમસ્યા શું ઉદ્ભવે છે? પ્લેવિંગ બ્લોક નથી અત્યારે નખાણા એટલે પ્રાણી સંત કબીર રોડનું આ કૈલાસધારાનું બધું પાણી ત્યાં જ ભેગું થાય. અચ્છા, પાણીનો પ્રશ્ન છે. ચોમાસાનું પાણીમાં ઘરમાં પાણી કરી જાય ત્યાં સુધીનું ત્યાં એટલું પાણી જમા થઈ જાય. સંત કબીર રોડનું બધું પાણી ત્યાં જ આવે. તો માંગ શું છે અત્યારે તમારી? એ નાખી દે લેવલ રોડની આગળ કરી નાખે પેબિન બ્લોક નાખીને, તો પાણીની સમસ્યા અમારે દૂર થઈ જાય. ઓકે, શું આપનું કેવું છે? શું નામ છે આપનું? હા, કિશોરભાઈ સોલંકી, કૈલાસધારા સોસાયટી, શેરી નંબર વોર્ડ નંબર 5 માં હું 1988 થી રહું છું. ભાજપના કોર્પોરેટરો આનું બહુ સરસ કામ છે, કોઈ જાતની તકલીફ નથી. મહાનગરપાલિકાનું કામ કેવું છે? હાલો, નગરસેવક સારા, મહાનગરપાલિકા કેવું કામ કરે છે? નગરપાલિકાનું પણ કામ સારું છે. જ્યારે રજૂઆત કરી ત્યારે કામ થાય જ છે. રાજકોટના વોર્ડ નંબર 5 ના આપણે જે કૈલાસધારા સોસાયટી છે એમના રહીશો સાથે વાતચીત કરી અને અમે આપને બતાવ્યું કે અહીંયા કઈ પ્રકારની સમસ્યાઓ છે અને ખાસ તો જે પેવિંગ બ્લોક નાખવાની જે તાતી જરૂર છે તેઓ કહી રહ્યા છે કે ચોમાસા દરમિયાન જે પાણી આવે છે, 2 રોડના પાણી ભરાઈ જતા ઘરોમાં પાણી ઘૂસી જતા હોય છે, ત્યારે એક સમસ્યા એ પણ છે. સાથે જે નગરસેવકે અને સ્થાનિક આપણી કોર્પોરેશને રહી અને જે કામ સારા કર્યા છે તેમના પણ એમને ઉલ્લેખ કર્યા છે. વોર્ડ નંબર 5 ના ત્રિવેણી ગેટ પાસેના અમે વિસ્તારમાં આવી ગયા છીએ. મારી સાથે અત્યારે અહીંના સ્થાનિકો જોડાઈ ગયા છે. આપણે સીધી એમની સાથે વાત કરીશું. શું નામ છે તમારું? દીપેશભાઈ. દીપેશભાઈ, આજે કેટલા સમય થયા તમે આ વોર્ડ નંબર 5 માં રહો છો એઝ અ સ્થાનિક તરીકે? હું 40 વર્ષથી આ રહું છું અહીંયા. શું કેવું છે? કેવા કામો થયા પેલા વોર્ડની અંદર? મહાનગરપાલિકા દ્વારા કેવા કામો થયા? કોર્પોરેટરે સાથે રહી કેવા કામો કરાવ્યા છે? મહાનગરપાલિકાનું આપણે જોઈએ તો સારું એવું કામ રિસ્પોન્સ છે, અને હજી અમારે અમુક વિસ્તારમાં થોડું ઘણું કામ બાકી છે. માનો કે આપણે વાત કરીએ તો કેવા કામ બાકી છે? શું જરૂરીના કામ બાકી? થોડુંક જો ટ્રાફિક સમસ્યા છે, અને અમારે અહીંયા યાર્ડ પાસે ફૂલ ટ્રાફિક થાય છે, અને યાર્ડ પાસે જે ટ્રાફિક થાય ને એમાં સર્વિસ રોડનું કામ હાવ ઓલું છે, નબળું. એ થોડુંક રિપેરિંગ કરાવવાની જરૂર છે, નવું કરાવવાની જરૂર છે. દીપેશભાઈ, સ્થાનિકોના અમુક સમસ્યા હોય છે કે માનો રોડ, રસ્તા, ગટર, કચરાની, એવી આપના વિસ્તારની અંદર હોય અથવા તો કઈ બીજે પણ હોય એવું તમને લાગે છે? અમારા વિસ્તારમાં ગટર વ્યવસ્થા એ બધી સુપર છે, અને રોડ રસ્તા ને એ બધું સારામાં સારું છે, અને રોડ રસ્તા બહુ સારા કરી દીધા છે. વોર્ડ નંબર 5 ની આખાની વાત કરી તો શું લાગે છે, ક્યાં એવા વિસ્તાર છે કે જ્યાં ખરેખર કામ હવે થાય તો સારું? અમારે અહીંયા માર્કેટ યાર્ડ પાસે જે રહ્યું ને કામકાજ એ બહુ ઝડપથી થઈ જાય તો સારું કહેવાય. શું કામ કરાવવાનું છે? રોડ રસ્તાનું. શું કેવું છે આજે મહાનગરપાલિકાથી અત્યારે તમે સંતોષ કરી રહ્યા છો? અધિકારીઓ કામ કરી રહ્યા છે અને ખાસ તો જે કામ થયા છે એને લઈને શું કહેવું? કેવા કામ થયા? કામ સારા થયા, બહુ સુપર થયા, અને આપણે કોઈ જાતની કાંઈ ફરિયાદ નથી આવી. રોડ રસ્તા સારા બની રહ્યા. થોડાક ઝાડવા હજી વધારી નાખે ને તો સારું, એટલે હું છાંયો રહીએ ઉનાળામાં. રાજકોટના કહેવાય ને વોર્ડ નંબર 5 ની અત્યારે સ્થિતિ આપણે તાગ મેળવ્યો, એમાં ક્યાંક અમુક પ્રશ્ન છે, જેમ તમે કહ્યું એવા પ્રશ્ન પણ જોવા મળી રહ્યા છે. શું રજૂઆત એક કરવી છે કે ખરેખર વોર્ડ નંબર 5 ની અંદર સમરસ બધે કામ સારા થાય? જો એક તો પાણીનું વ્યવસ્થા સારી થઈ ગઈ અત્યારે, બરોબર, એ કાયમી માટે રહીએ એવી અપીલ, બરોબર. અને બીજું કે રોડ રસ્તા રિપેરિંગ કરાવી નાખે અમુક
જગ્યાએ જ્યાં ન હોય ત્યાં. તો એના માટે મહાનગરપાલિકાનું સારું કહેવાય એમ. જી બિલકુલ વોર્ડ નંબર 5 ના સ્થાનિકો સાથે આપણે વાત કરીએ અને ખાસ તો જે રોડ રસ્તાના કામો અહીંયા થયા છે તેમને સરાહનીય કામગીરી કહી છે કોર્પોરેશનની. સાથોસાથ કહી શકાય કે જે અમુક વિસ્તારોની અંદર હજુ ક્યાંક કામ બાકી રહ્યા છે એ કામને ત્વરિત પૂર્ણ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. રાજકોટના વોર્ડ નંબર 5 ના જે મંછાનગર વિસ્તાર છે ત્યાં અમે આવી પહોંચ્યા છીએ. અહીં જે પ્રશ્ન છે સ્થાનિક એને લઈને અત્યારે મારી સાથે જે સ્થાનિક છે તે જોડાઈ ગયા છે. એમની સાથે જ સીધી વાત કરીશું. સમસ્યાઓ શું છે? શું નામ છે તમારું? મેરુભાઈ. મેરુભાઈ, મંછાનગર વિસ્તારની અંદર ક્યાંક ને ક્યાંક કેવા સ્થાનિક પ્રશ્ન જે છે તે અત્યારે આમ આંખે ઉડીને આવે છે? શું શું સમસ્યા છે તમને અહીંયા? સમસ્યા જો આ બાળકો હાલ્યા જાય, જો અહીંયા નીચે કેટલી કીચકાડ, કેટલી મચ્છર ને આવતો જોવો તો નકર આખા બધા આમાં જે કાંઈ બધું નકરું ગંદકી વાળો જ છે. ગંદકી વાળામાં જ અહીંયા હાલે. આ બધી બજારોમાં તમારી નજર સામે જુઓ ખાબોચિયા કેવા બધા. એટલે મહાનગરપાલિકા આ ગંદકી વાળો સાફ કરવા આવે છે ને અધિકારીઓ કોઈ ધ્યાન ને દોર્યું છે? સવારમાં ખાલી ઓલી ગાડીઓ એક કચરા પેટીની આવે, બાકી કોઈ અહીંયા આવતું જ નથી. અને ખાસ તો અહીંયા એક આંગણવાડી છે, શું કેવું? આ આંગણવાડી છે તો એમાં આમ જોવો ને સાહેબ, ગંદકી વાળો આમ જો કેવડો ઉભો રોગચાળો ફેલાય છે ને પૂરેપૂરો. અને જે રોડ રસ્તાના કામોને લઈને પણ કઈક સમસ્યાઓ છે, એને લઈને શું? આરિયા રોડ રસ્તા આમ જો તમારી નજર સામે છે ને, જો આમાં કેવી રીતના અમારે વાહન હકાલવા. તમે આ કેટલા સમયથી સહન કરી રહ્યા છો? આ અમે લગભગ 20 વર્ષથી હમણાં હાલે છે. કોઈ આવતું નથી? કોઈ આ ડોકાતું નહીં. તંત્ર જે આપણી મહાનગરપાલિકા છે એના અધિકારીઓને ક્યારે તમે આની રજૂઆત પહોંચાડી? કોઈ દી પહોંચાડી નથી જાય. આ કોઈ આવતું નથી. અચ્છા, નગર સેવકો કે કોઈ ધ્યાને અહીંયા આવે છે લઈને? કોઈ પ્રશ્ન કોઈ આવ્યું નથી. તો આ સમસ્યાથી તમે આટલા વર્ષથી હેરાન છો. તમને એવું લાગે છે કે તમે રાજકોટના જ અહીંના વોર્ડના રહેવાસી છો કે ક્યાંક આમ એમ કહેવાય કે અંતરિયાળ છેવાડાના માનવી છો? અંતરિયાળ છેવાડાના જ માનવી છે. કોઈ વિકાસ નહીં? કોઈ જાતનો વિકાસ નહીં. કેમ જીવવું હવે આની અંદર, એવો પ્રશ્ન છે? કેમ જીવવું એવો જ પ્રશ્ન થાય ને. તો એ ક્યાંક ને ક્યાંક હવે તંત્રને શું રજૂઆત કરવી છે? તંત્રને રજૂઆત જો આ સામું જોવે તો વધારે સારું છે. બીજું શું કહીએ? ખાસ તો ગંદકી, રોગચાળો ને રસ્તો. હા, ગંદકી, રોગચાળાના રસ્તાનો આમાં આમ જો કાયદેસર દોરિયા હે ને રસ્તામાં. જો કેટલાક પરિવારો અહીંયા રહેતા છે? કેટલા પરિવારો એટલે કેટલા લોકો અને કેટલા લોકો અહીંયા અવર જવર કરતા? અહીંયા 10,000 લોકો રહેતા છે. રોજની અવર જવર કેટલી થાય? રોજની અવર જવર હજારો માણસોની થાય. એ બધા આમાં આ મુશ્કેલીમાંથી ન જાય? હા, આમાંથી ન જાય. બિલકુલ. એક યુવા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. શું નામ છે તમારું? ભરત. ભરતભાઈ, શું સમસ્યા છે મેન? સમસ્યામાં તો આપણે જો આમાં મહિનાથી ખોદીને રાખ્યું, હજી રોડ રસ્તામાં હજી કંઈ કર્યું જ નથી. હજી અહીંયા છોકરાઓને નિશાળે જવું હોય તો આમાં કાંકરામાં હાલીને જવું પડે. આ જુઓ તમે, આ પાણી જુઓ ગંધવાડામાં. આમાં છોકરાને જવું કેમ જવાનું? નિશાળે સ્કૂલે જાય એટલે તરત એમ કે તમે પેલા બૂટની એક્શન કરી આવો. છોકરાની એ સમસ્યા રહે. અને બીજું કે અહીંયા ગંદકીથી રોગચાળો કેવી સમસ્યા? રોગચાળામાં તો આમાં શું કે જો આ મચ્છર ને એવું થાય એટલે તાવ ને એવું તો બધું રહેવાનું જ છે આમાં. ને બાજુમાં આંગણવાડી છે, આમાં જો કેવો ગંદુ વાળો. આ સમસ્યા કેટલા સમયથી છે? આ અંદાજે 20 વર્ષથી આ બધું છે. કોઈ આવતું જ નથી? કોઈ નહીં, કોઈ દેખાતું જ નથી અહીંયા. કોઈ નહીં. કોર્પોરેટર ગવાભાઈ ની હતા, એ અત્યારે કોઈ ધ્યાન નથી દેતા. આપણે મહાનગરપાલિકામાંથી કોઈ અધિકારી આવે છે? કોઈ નહીં. ખાલી જે અત્યારે પાણીના ટાંકા આવે એ અને બસ આપણે કચરા પેટી ની આવે, બીજું કોઈ જાતનું કાંઈ નહીં. અચ્છા, તમારી પાસે મતનો અધિકાર છે? મત બધું છે. મત લેવા તો બધા આવે જ છે. અચ્છા, કોર્પોરેશનને તમે વેરોય ભરતા તો છો? ના, વેરો નથી ભરતા. ઓકે, તો કોર્પોરેશને તમને જગ્યા તો આ છે ને તમારી રહેવાની? તો રહેવાની આ જ. આ તંત્રને રજૂઆત શું કરવી છે? તંત્રને રજૂઆત કે આ રોડ રસ્તાની હરખું કરી દે. બીજું શું આપણે આમાં છોકરાઓને તકલીફો પડે. કોઈ ગઈઢા માણા હોય આ રસ્તામાં કેમ હાલી શકે? એટલે આજે આ કેટલા લોકો અહીંથી રોજ નીકળે છે? કેવી સમસ્યા? હજારો માણા નીકળે અહીંથી. આ ગંધવાડામાંથી હજારો માણા રોજ પસાર થાય. એમાં સ્કૂલે જવા વાળા છોકરાને વધારે તકલીફ પડે. ખાસ તો જે સ્કૂલે જતા બાળકો છે એ પણ ક્યાંક પરેશાની, હાલાકી ભોગવે છે. જે અહીંના રહેવાસીઓ છે તેઓ વર્ષોથી આ એક સારો રોડ માંગી રહ્યા છે, પણ રોડ નથી મળ્યા, રસ્તા નથી મળ્યા, પાણીની સમસ્યા છે. આ આંગણવાડી છે જેના દ્રશ્ય હું બતાવીશ કે ચાલો આપણે સમજીએ કે કદાચ રોડ રસ્તાને લઈને આ પ્રશ્ન છે એ પૂરો નથી થતો, પણ આ આંગણવાડીમાં જે ફૂલકાઓ ભણી રહ્યા છે તો એ આંગણવાડીના ફૂલકાઓનો શું વાંક છે કે શું કરવા એ અહીંયા તંત્રને ધ્યાને નથી આવતું કે આજે આ ગંદકી છે, ગંદવાડની અંદર
બાળકોને અહીંયા આવવું પડે છે. જો રોગચાળો ફેલાય તો એનું જવાબદાર કોણ? એટલે આ પ્રકારના કેટલાક પ્રશ્નથી અત્યારે મંછાનગરના રહેવાસીઓ છે એ પરેશાન છે. એક રોજિંદા જીવન જીવવું એ લોકો માટે અત્યારે સંઘર્ષ બની ગયું છે. જે ખરેખર કહેવાય ને કે આપણા રાજકોટના 18 વોર્ડની અંદરમાં આ એક વોર્ડ 5 નંબર કે અહીંના લોકો પોતાને અંતરિયાળ માની રહ્યા છે એ બહુ કમનસીબીની વાત છે. અહીંયા રોજિંદુ જીવન જીવવું એ લોકો માટે અત્યારે સંઘર્ષ બની ગયું છે, હાલાકી જેવું જીવન ભરી ગયું છે. પરંતુ આપણે જે વડીલો છે ખાલી એટલું જ પૂછવું છે કે કામ થઈ જવું જોઈએ કે નહીં? કેવું કામ થવું જોઈએ કે નહીં? કામ તો 100% થવું જોઈએ. શું તમારે રજૂઆત કરવી છે? રજૂઆત તો એ કે આ રોડ રસ્તા ને અમારા જેવા દિવ્યાંગો લથડી જાય. રોડ રસ્તા સારા હોય તો વાંધો ન આવે. બિલકુલ રાજકોટની આ વોર્ડ નંબર 5 ની અત્યારે જે અમે સ્થિતિ મંછાનગરની તમને બતાવી કે અમે અહીંયા ગ્રાઉન્ડ ઉપરથી જ આ રિપોર્ટ તમને બતાવી રહ્યા છે કે જે પ્રશ્ન હકીકતમાં અહીંયા છે, લોકોને એક સામાન્ય જીવન જીવવું અત્યારે અહીંયા સંઘર્ષમય લાગી રહ્યું છે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ. ઝવેરચંદ મેઘાણી જનમંચ ફૂલછાપ ડિજિટલના આ કાર્યક્રમ થકી અમે છેલ્લા 4 જે મહાનગરપાલિકા અંતર્ગત આવતા વોર્ડ નંબર 1 થી 4 લઈ ચૂક્યા છીએ. ત્યાંના સ્થાનિક પ્રશ્ન લીધા, એના સ્થાનિક પ્રશ્નોને લઈ સ્થાનિકોએ શું કીધું, નગરસેવકોએ શું કીધું અને ખાસ તો કોર્પોરેશનના અધિકારી શું કહી રહ્યા છે. એ જ પ્રકારે અમે વોર્ડ નંબર 5માં ગયા, 5ના સ્થાનિક પ્રશ્ન લીધા છે. સ્થાનિકોએ પણ જે સમસ્યા છે એ જણાવી છે. હવે મારી સાથે જે વ્યક્તિ જોડાઈ ગઈ છે એમ કહેવાય ને કે અહીંયા 108 તરીકે ઓળખાય છે રસીલાબેન સાકરિયા, કે જેઓ અહીંના નગરસેવક છે. રસીલાબેન, મેં આપને 108 તરીકે એટલે કહ્યા છે કેમ કે અમે જ્યાં જ્યાં પણ ગયા છીએ એમ કહ્યું છે કે તમે કોઈ પણ સંજોગોએ પહોંચી જાઓ છો, કાંઈ પણ સમસ્યા હોય અહીંયા અને ત્યાં જઈ એનો ઉકેલ લઈ આવવાના, નિરાકરણ લઈ આવવાના જે કામ છે એ કરો જ છો. પ્રજા માટે આટલું સતત દોડવું એ એક નગરસેવકની સાચી ઓળખ છે. પરંતુ ક્યાંક અહીંયા એવા વિસ્તાર છે કે જ્યાં ખરેખર કામ પણ હજુ નથી થયા. શું કહેવું છે? મારા વિસ્તાર વોર્ડ નંબર 5માં જે આવેલો આખો વિકસિત વિસ્તાર છે, ત્યાં અમુક જગ્યાએ જે મેં મારી કામગીરી છે, સીસી રોડથી માંડી, ડ્રેનેજથી માંડી, લાઇટ, ફુગર, ગટર, પાણી, જે પણ વ્યવસ્થા જ્યાં પહોંચાય ત્યાં લગી હું પહોંચી શકી છું ત્યાં લગી મેં લઈ જ લીધું છે. અમુક એવા કામ છે જે રહી ગયા છે અને એ પણ હું કરવા માટે અત્યારે તત્પર છું. અને મને નગરે સેવકો બધા બનાવી છે જે વિસ્તારના લોકોએ, અને મારી ખુદની એવી ફરજ છે કે હું સવારે 8, 8:30 નીકળું છું વિસ્તારમાં પરિભ્રમણ કરવા માટે. બહેનો બેઠા હોય એમને પૂછું, કોઈ તકલીફ હોય એના માટે પણ હું એક ડાયરી મારી હારે રાખું છું, એ લેખિત પણ કરું છું અને એ પ્રશ્નનું નિવારણ કરવા હું બંધાયેલી છું. અને મારા અધિકારીઓ સાથે પણ કોન્ટેક્ટ એ રીતના જ હોય છે કે જે વ્યક્તિએ મને ફરિયાદ કરેલી છે એની ફરિયાદનો નિકાલ ચોક્કસપણે 15 થી 20 મિનિટમાં હું કરાવી જ દઉં છું. અને અમુક એવું છે કે ભાઈ અધિકારીઓ નથી માનતા, ત્યાં મારે જોરથી બોલવું પડે છે. એ લોકોને કડક એક દબંગથી મારે એક જવાબ પણ દેવો પડે છે કે એક લેડીઝ તરીકે અમુક અમારી બાંધછોડ કરવી પડે, અમારે બોલવું પડે છે. એના માટે મને પબ્લિકે ખૂબ સારો સપોર્ટ પણ કરેલો છે. અને અમારા વિસ્તારના ધારાસભ્યથી માંડી કોર્પોરેટરો બધા લોકો મારી સાથે રહે છે, પ્રમુખથી માંડી પ્રભારી પણ. અને બહુ સારી કામગીરી કરી છે. અમુક વિસ્તાર રહી ગયા છે મારાથી કે જ્યાં હું પહોંચી જ નથી શકી, ત્યાં અત્યારે હું એ કામગીરી ચાલુ જ છે મારી. જોકે અમુક વિસ્તારમાં તમે ગયા હશો ત્યાં જોયું જ હશે કે જ્યાં સીસી રોડ કરેલા છે, જ્યાં અમુક જગ્યાએ નથી થયા, એ કામગીરી પણ અમે અત્યારે ચાલુ કરવા માટે હું ભાગાદોડ કરતી જ રહું છું સતત ને સતત. જ્યાં લગી મારાથી પહોંચાશે ત્યાં લગી હું નગરસેવક તરીકે એક ફરજ બજાવું છું અને પબ્લિકની સાથે કાયમ રહેવા માટે હું તત્પર રહીશ. બેન, વોર્ડ નંબર 5ની અંદર ઘણા સારા પણ કાર્યો થયા છે. શું વિકાસના કામો કર્યા છે? આપના ટર્મની અંદર શું શું તમે પ્રજાને આપ્યું છે? પ્રજા માટે અમે એક નવું આરોગ્ય કેન્દ્ર હમણાં એક સરસ લોકાર્પણ કર્યું છે. પછી આજે જે હું ખાતમુહૂર્ત અમે બહુ પહેલાં કરેલું હતું, પણ હમણાં જ અમે 72 નંબરની સ્કૂલનું લોકાર્પણ કરીને હમણાં અત્યારે જ હું આજે આવી. તેવી જ રીતે મારા વિસ્તારમાં છે સ્નાનાગાર છે, એ પણ છે. પછી લાઇબ્રેરી છે. પછી માધ્યમિક શાળા પણ મેં વોર્ડ નંબર 4માં હું માધ્યમિક શિક્ષણ ચેરમેન છું મારા જ વિસ્તારમાં, અને એ પણ મેં એક લોકાર્પણ કરેલું છે. અત્યારે એ માધ્યમિક સ્કૂલ હજી ચાલુ નથી થઈ, આપણે લોકાર્પણ કરી દીધું છે. એના સેટઅપ માટે પણ અમે બહુ
અમારા વાઇસ ચેરમેન જે જીતુભાઈ કોટડિયા, અમે બે ગાંધીનગર જવા માટે પણ 2 દિવસમાં જવાના છે, એટલે એ પણ અમે કરાવવાના છે. અને જે કાંઈ વિકાસના કાર્ય, બગીચા, બાગ બગીચાથી માંડી લગભગ ભૂગર્ભથી ડેનેજની લાઇનથી માંડી બધું નવું વિકસિત બહુ જાજુ. અને એક તો રોડ રસ્તાના પ્રશ્ન બહુ ઝાઝા છે, બહુ જ. એટલે હમણાં ડેનેજની લાઈન આવી હતી પછી બહુ જાજુ હતું, પણ બહુ સારા રસ્તા અમે કર્યા છે. અને જ્યાં બાકી રહી ગયું છે ત્યાં પણ અમે કરવા જઈ રહ્યા છીએ. એના માટે પણ હું અત્યારે ભાગાદોડી કરું જ છું. મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહેવું, કોઈ પણ એવા પ્રશ્ન હોય જેની ઉપર તમે સતત એની ઉપર ધ્યાન દોરવો છો, આ સમય દરમિયાન ત્યાંથી એ લોકોનો કેવો તમને રિસ્પોન્સ હોય છે? મહાનગરપાલિકામાં તો સતત આપણે અધિકારીઓના કોન્ટેક્ટમાં તો રહેવું જ પડે, પણ એમાં ક્યારેક એવું પણ બની શકે છે કે ક્યારેક અધિકારીઓ બહુ જવાબ પણ નથી દેતા, ત્યારે મારે અમુક બોલવું પડે છે. અને બહુ પછી મારી થોડીક અમુક મર્યાદા હોય એ હું બંધ કરી પછી મારે કોઈ જેન્ટ્સને કહેવું પડે, મારી સાથે કોર્પોરેટર હોય એમને, અથવા તો ધારાસભ્યને રજૂઆત કરીએ તો એ પણ ફોન કરી દે છે. પણ હા, અધિકારીઓ થોડુંક સાંભળતા નથી, એ થોડોક પ્રશ્ન છે અમારે, બહુ ઝાઝો છે. પણ હું લડી લઉં છું ઠેઠ લગી. આ પ્રજાના જે કાર્યો છે એને સતત કરતા રહેવાની તમે નેમ ઉપાડી છે. શું હવે આગામી દિવસોમાં એવા આયોજન કરવા છે? વોર્ડ નંબર 5 માટે કઈ કઈ રીતની કામગીરી કરવી છે? વોર્ડ નંબર 5માં જે હજી વિકાસના કામો જે પેન્ડિંગ પડ્યા છે, હમણાં મહાનગરપાલિકાની ચૂંટણી હમણાં થોડાક દિવસોમાં જાહેર થશે, તો એમાં હજી જો ચૂંટાઈને આવશું અમે ભાજપ ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પણ કોર્પોરેટર, તો અમારા હજી વિકાસના કામો જે પેન્ડિંગ છે એ અમે એને કરાવવા માટે તત્પર રહેશું. અને અધિકારીથી આપણા નગરસેવક અમે છીએ, અત્યારે નવા નગરસેવકો આવે એની સાથે રહીને પણ અમારી કામગીરી બતાવશું અમે. અને ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું કે મને 5 વર્ષ આ પબ્લિકની સેવા કરવા માટે દીધી ટિકિટ અને મને લડાવી. અને મને જનતાએ ખૂબ સારો સપોર્ટ કર્યો છે. હાલની તકે અત્યારે જનતા મારી ઘરે રાતે 2 થી 2:30 વાગ્યા લગી મરણના દાખલાથી માંડીને આવકના દાખલા લગી લેવા આવે જ છે, કાયમી માટે. અમે કોઈ દિવસ મારી ઘરે આવે અને મારી ઘરે હું સહી સિક્કા કરીને જ રાખું છું. મારી બેબી અથવા વહુ હોય એ આપી પણ દે છે. વોર્ડ નંબર 5ની જનતા માટે અડધી રાતનો હોકારો એવા રસીલાબેન સાથે આપણે અત્યારે વાત કરી છે. ખાસ આયા જે વોર્ડ નંબર 5માં સ્થાનિક પ્રશ્ન જે છે એને લઈને શું કામ કરી રહ્યા છે એ સ્થાનિકોએ જણાવ્યું. આજે એમની પાસેથી પણ જાણ્યું કે ક્યાંક ને ક્યાંક એ જે પ્રશ્ન છે એની ઉપર સતત ને સતત કેવી રીતના કામ કરે છે, દિવસ રાત એક કરે છે. અને સૌથી મહત્વની બાબત, વિકાસ કામો જે અત્યાર સુધી આપણે વોર્ડ નંબર 5માં જોયા એને હજુ પણ આગળ ધપાવવાના છે. અને આ પ્રજા માટે કંઈક ને કંઈક નવા વિકાસ કાર્યો કરવા માટે તેઓ તત્પર રહેશે. સહયોગી યુવરાજ ચૌહાણ સાથે પ્રતિપાલસિંહ ઝાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ. હું વિરલ ચાવડા, નાયબ પર્યાવરણ ઇજનેર, ઈસ્ટ ઝોન. સાહેબ, વોર્ડ નંબર 5ની અંદર સ્થાનિક સમસ્યાઓ આપણે લીધી, ક્યાંક સારા કામ થયા છે, પરંતુ ક્યાંક હજુ સફાઈના અને જે કંઈ કામો બાકી રહ્યા છે પ્રગતિ હેઠળ હોય, શું છે આ વિસ્તારમાં શું કહેવા માંગુ? એટલે વોર્ડ નંબર 5 આમ બહુ જ મોટો છે. આપણી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના 4 ટોટલ 5 અ, બ, ક, ડ એવી રીતે સબ પેટા વોર્ડ આપણે છે. અને લગભગ 299 જેટલા આપણી પાસે સફાઈ કામદારો છે. આપણે ટીપર વાન પણ ત્યાં ચાલુ છે. એવું એ મુજબની આપણી કામગીરી અત્યારે ચાલુ છે. ખાસ તો ત્રિવેણી ગેટ પાસે વોકડાના મેટ્રિકને લઈને કંઈ કામ ચાલુ છે, કેમ કે ત્યાં પણ થોડુંક વોકડો ખુલ્લો હોય છે, એટલે એ એક રોગચાળાનો પ્રશ્ન છે. તો બીજી તરફ મનસાનગર જેવા વિસ્તારોની અંદર પણ ક્યાંક ને ક્યાંક ગટર ગંદકીના પ્રશ્ન છે, શું? હા, આપણે અત્યારે પેલું સંત કબીર રોડ ઉપર જે ત્રિવેણી સોસાયટી આવેલી છે ત્યાં વોકડામાં અત્યારે આપણે છે ને સીસી અને બંને બાજુ વોલનું કામગીરી ચાલુ છે. એટલે એ વોકડામાં આપણે થોડોક અત્યારે પ્રશ્ન છે, પણ એ આપણે પ્રી મોન્સૂન કામગીરી દરમિયાન આપણે ક્લિયર કરી દેવામાં આવશે. અને વોર્ડ નંબરના અંતરિયાળ મનસાનગર વિસ્તારમાં પણ ક્યાંક ગંદકીનો પ્રશ્ન રહે છે. એ મનસાનગર વિસ્તારમાં આપણે કાયમી આપણા પેલા કોન્ટ્રાક્ટના કામદાર ત્યાં સ્વીપિંગ માટે જાય જ છે. છતાં પણ એવું કાંઈ હશે તો આપણે વોર્ડના એસએસઆઈ દ્વારા આંગણવાડી છે ને સાહેબ, ત્યાં કુલકાઓ આવે છે, ત્યાં જ બાજુમાં ગંદકીનો પ્રશ્ન છે થોડો, તો એને લઈને શું? એ આંગણવાડી પાસે આપણે ન્યુસન્સ પોઈન્ટ આવેલો હોય. આપણે દિવસમાં 2 વખત આપણે ટીપર વાન મારફત આપણે ઉપડાવીએ છીએ. ત્યાં ચૂનો કે પાવડર આપણે એ પણ આપણે છંટકાવ કરીએ છીએ. છતાં પણ આપણે એવું હશે તો જો એક વખત ચેક કરાવી. આ સિવાય પણ સારા સારા જે વોર્ડ નંબર 5માં અત્યારના કામો આપણા પ્રગતિ હેઠળ હોય એને લઈને શું કહેવું છે, અને જે આપણી સફાઈને લઈને કામગીરી રહે છે? પ્રગતિ હેઠળમાં અત્યારે આમ તો 5 નંબરમાં
ખાસ તો આ ત્રિવેણી સોસાયટી પાસે વોકડાનું કામગીરી ચાલુ છે અને કુવાડવા રોડ ને એ બધું આપણા નવા હમણાં મેટલિંગ રોડ ને એ બધું થયું છે એટલે આપણી સફાઈની કામગીરી પણ ત્યાં વ્યવસ્થિત રીતે થાય છે. હું મનોજ શ્રીવાસ્તવ સિટી એન્જિનિયર છું ઈસ્ટ ઝોનના, જે બોર્ડ નંબર 4, 5, 6, 15, 16, 18ના વોટર સપ્લાય, ડ્રેનેજ, બાંધકામ, રોડ વર્ક્સ બધા આપણે જે કામો હોય એનું આપણે સંચાલન કરીએ છીએ. જે આપણે કામો પ્રગતિ હેઠળ છે, એક આપણે બોર્ડ નંબર 5માં સ્વિમિંગ પુલનું રિનોવેશન થોડાક સમયમાં ચાલુ જ છે, એ પૂર્ણ થઈ જશે. બીજું આપણે બોર્ડ નંબર 5માં એક વોકિંગ ટ્રેક આપણે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ પાછે બનાવી હતી, એ પણ પૂર્ણ થઈ જશે. અને એક બાજુમાં આપણે લાલપરી નદીમાં એક આપણે સ્લેબ કલવર્ટની કામગીરી, પહેલે કોચવે હતો જેમાં ભયગ્રસ્ત પણ હતો અને લોકોને જવામાં ઘણી તકલીફ થતી, વરસાદ સમય જઈ શકતા નહીં હતા, એટલા માટે એને આપણે બોક્સ કલવર્ટ તરીકે રૂપ આપવામાં આવે છે અને એ પણ 80% કામગીરી પૂરી થઈ ગઈ છે અને 20% જે કામગીરી છે એપ્રોચની ટૂંક સમય પૂરી થઈ જશે. હું આપને જણાવું, મંછાનગર વિસ્તાર ઘણો જૂનો વિસ્તાર છે અને પીછડો પણ વિસ્તાર છે અને એમાં આપણે સૌથી પહેલાં આપણે ડેનરની પાઇપલાઇન 2022માં આપણે નાખેલી હતી અમૃત પ્રોજેક્ટ અંતર્ગત, જેથી પછી ડેનરની પાઇપલાઇન અને રસ્તા થોડા તૂટી ગયા, તો વાત સાચી છે, પણ એમાં એ લોકો સફાઈના પ્રશ્નો રહે છે. સફાઈના આપણા લેવલે પ્રશ્નો નથી, એ લોકો ગંદકી એટલી વધારે કરે, છાણો નાખે અથવા કોઈ પણ કોથળી નાખી દે, બધું નાખતા સાફ કરીને વારંવાર ગટર ચોકઅપ થાય છે. પણ મારા તરફથી આપણે જેટિંગ મૂકીને, આપણે માણસો મૂકીને એ આપણે સરિયા વગેરે નાખીને આપણે સાફ કરાવીએ છીએ. હવે વાત આવી રસ્તાની વાત છે. રસ્તા પહેલાં એમાં પછી અત્યારે ડ્રેનેજ સિસ્ટમ પછી આપણે મંછાનગર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન નેટવર્ક પણ હતું નહીં, એટલા માટે આપણે બધાને પાણી ટેન્કર દ્વારા આપણે અત્યારે આપીએ છીએ. પણ હવે અમૃત પ્રોજેક્ટ અંતર્ગત આપણે વોટર સપ્લાય પ્રોજેક્ટ પણ મંજૂર થઈ ગયું હતું, જે અંતર્ગત જે કામગીરી ચાલુ છે એને ESRની કામગીરી 80% થઈ ગઈ છે અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક લગભગ 95% જેવું થઈ ગયું, થોડોક બાકી રહ્યો છે. તો જ્યારે આ બધા રસ્તા બધા જેટલા તૂટવાના તૂટી જાય એ પ્રમાણે પછી આપણે ક્રમશઃ કામ કરવાના થાય છે. એ અંતર્ગત અત્યારે મંછાનગર મેઇન રોડ, જે અત્યારે CC રોડ તરીકે આપણે આ કામગીરી પર ચાલુ છે અને અંદર શેરીઓમાં ટૂંક સમયમાં એ પ્રમાણે CC વર્ક આપણે કરીશ, જે પછી રસ્તાની જે આપણે સમસ્યાઓ છે એ નિવારણ કરવામાં આવશે. ઓકે સર. વોર્ડ નંબર 5માં જે વિકાસ કાર્યો થયા છે ત્યાં ક્યાંક સ્થાનિકો ખુશ છે, સંતોષ પણ છે, પરંતુ છેવાડાનો જે અંતરિયાળ વિસ્તાર છે ત્યાં ક્યાંક હજી કામો નથી થયા, ત્યાં પણ સ્થાનિકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે નગરસેવક ખાસ એક પ્રશ્નને લઈને જ્યારે સ્થાનિકોની જરૂરિયાત હોય ત્યાં પહોંચી જતા હોય અને પછી ત્યાં કામ પણ કરાવતા હોય એ પણ આપણે જોયું. અને હવે જે પ્રશ્ન બાકી રહ્યા છે, જે પ્રગતિ હેઠળ છે, તેને પણ પૂર્ણ કરવા માટે અધિકારીઓએ પણ પ્રયત્ન બતાવી રહ્યા છે અને કહ્યું છે કે વહેલે તકે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લઈ આવશે. ત્યારે આગામી વોર્ડ નંબર 6માં પણ આપણે પરિક્રમા કરશું અને ત્યાંના સ્થાનિક શું પ્રશ્ન છે, શું ત્યાંના સ્થાનિકો કહી રહ્યા છે, એ પણ આપની સમક્ષ મૂકશું. ફૂલછાપ ડિજિટલ, ઝવેરચંદ મેઘાણી જનમંચ. સમસ્યાઓથી સમાધાન સુધી, જનતાનો અવાજ અને તંત્રનો જવાબ.